આજે તો આપણે બીજાને વાડીએ ખડ લેવા માટે ગયા પણ ખડ નો મળ્યો એટલે લેતા આખો સકડો ભરીને જીંડવા અને પછી આપણે રાખી દીધું પાડાનું મસ્ત મજાનું નામ. જય માતાજી મિત્રો, આપણે એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું એટલે ચા ગાંઠિયા રોટલી મસ્ત મજાના ખાઈ લીધા હવારમાં. પછી મારી મમ્મી કે ઢાબા ઉપર એક થેલી હઈ લઈએ ને પછી હું વહી ગયો ઢાબા ઉપર થેલી લેવા માટે. ઢાબા ઉપર જઈને જોયું ને તો કે આમ જો તમે જીંડવા ફૂટી ગયા ને ભાઈ, હવે આપણે પછીનું કામ આપણે આ જ આવવાનું હો ભાઈ. એવું તો હાલ્યા રાખા આપણે ભાઈ, કામ જ કરવાનું ને પછી એવું બધું વિચારતા ભાઈ આપણે નીચે જઈને જોયું તો કે આપણે કાકાનું બાઇક બગડેલું હતું. કાકાનું બાઇક રિપેરિંગ કરતા હતા કાકાને. પછી આપણે લાગી જતી રાઈડ તો મસ્ત મજાનું તાપડું થતું હતું. ભાઈ ગયા આપણે તાપવા માટે. તાપતા જોયું તો કે આપણી પડખ્યાની વીઆઈપી મહેમાન આવ્યા હતા તાપવા માટે. તમે જુઓ કે વીઆઈપી મહેમાન કેવી રીતના તાપવા ઉતા આમ જો હની મિસ્ટેક હો ગયા સર. વીઆઈપી મહેમાન તો ભાઈ તાપતા રહેશે ને આપણે જવાનું તો વાડીએ તો પેલા સકડામ કરી દીધો આપણે માલ ને લોડ. સોરી બીજો તો કઈ માલ નતો ભાઈ, એમાં હની ખાલી લાપસી હતી આપડી ભેંસ વિહાણી હતી એની હાટું ખાવા માટે. અને પછી આપણે કરી નાખો સકડો મસ્ત મજાનું ચાલુ. તમે એકવાર અવાજ સાંભળો સકડાનો. પછી સકડાનો અવાજ સાંભળતા પહોંચી ગયા વાડીએ. અને વાડીએ પહોંચીને જોઈએ કે આ ઠેલી હતી આપણે કાકાને દેવા જવાની હતી વાયા નાકા વારતા હતા. અને પછી હાલતો થઈ ગયો ઠેલી લઈને. પછી કાકાને દઈ દીધી ઠેલી. પછી આવી ગયો પાછો ઓળીએ. પછી ઓળીએ પહોંચીને પેલા આવી ગયો આપડા પાડા પાય. ભાઈ મસ્ત મજાનું પાડાનું નામ રાખી દીધું ને પેલા પાડાનો અવાજ તમે સાંભળી લો ભાઈ. છે કે નહીં ભાઈ 4x4 કાઢે ને અવાજ કાઢે ને તો જાઓ ભાઈ. પછી ભાઈ આપણે પાડાના નામની વાત કરીને તો આપણે પાડાનું નામ બહાદુર રાખ્યું હોય હોય, કારણ કે બહાદુર જેવો લાગતો હતો. મેં કીધું બહાદુર નામ રાખી દઈ. અને પછી હું મારા મમ્મી બે નીકળી ગયા ખડ લેવા માટે. પછી આપણે જે વાડીએ ખડ લેવા માટે જવાનું હતું એ વાડીએ સનેડો લઈને નીકળી ગયા આપણે ખડ લેવા માટે. અને ત્યાં જઈને હજી હની 2 ગાયની ખડ લીધું ને એટલી વાર માં હની ગાયું સરવા માટે આવી ગઈ હતી. મેં કીધું ગાયું સરવા માટે આવી ગઈ, આપણે ખડમાં ભેગું નહીં થાય. અને પડખેની વારીમાં હની નકરા ઝીંડવા હતા. મેં કીધું ઝીંડવા તોડવા માંડીને ભરી લીધો આખો ઝીંડવાનો સકડો. પછી ઝીંડવાનો સકડો ભરીને આપણે નીકળી ગયા આપણી વાડિયા જવા માટે. તમે જો ભાઈ આખો હલકાઈને ભરી લીધો આપણે સકડો. અને પછી એની ઓઈડીએ પહોંચીને પેલા હની સકડો આખો ખાલી કરી નાખ્યો. અને ઢોરાને આજ હની મસ્ત મજાના તાજા મજા કરી લીધા. અને પછી આપણે હની ઘરે થોડાક બળતણ લેવાના હતા ઘરે હની ચૂલો હરગાવવા માટે. તો સકડો ભરીને બળતણ લઈ લીધા અને પછી નીકળી ગયા ઘરે જવા માટે. જો વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને ફોલો કરતા જાય.